કચ્છના અંજાર સીમમાં જીપીસીબી દ્વારા બ્લેક ટ્રેપની લીઝની લોક સુનાવણી કરવામાં આવી હતી। આ લોક સુનાવણીમાં કચ્છના એસડીપીઆઈના જિલ્લા પ્રમુખ સહિત અનેક જાગૃત લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઓનલાઈન ટીવી ન્યૂઝ બધાભાઈ આહિર, અંજાર, કચ્છ। પબ્લિક ક્યાં? મારું નામ રોશન અલી સાંધાણી છે। હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાનો જિલ્લા અધ્યક્ષ છું, સાથે હાલની વિધાનસભાનો કેન્ડિડેટ પણ છું, રહી ચૂક્યો છું। હવે હું આજે પહેલે મારી જે આ લોક સુનાવણી તમે કરી છે એની શરૂઆતમાં પહેલે તો આજે આપણે પુલવામા હુમલામાં જે શહીદ થયેલા છે એને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। તે સાથે તમામને જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। હવે સાહેબ, જ્યારે આટલી સુનાવણીઓ થઈ, જીપીસીબી વિભાગના અધિકારી તેમજ દરેક ફોટા એમને ઉપલબ્ધ કરાવો અને બધા ગામોના ફોટા જીપીએસ લોકેશન સાથે ઉપલબ્ધ કરાવો એમને। બીજી એક આપની રજૂઆત છે કે પ્રદૂષણની બાબતે જીપીસીબી દ્વારા શું પગલાં લેવામાં આવે છે। વખતો વખત જ્યારે ફરિયાદ મળે છે અને રેગ્યુલરમાં પણ ધ્યાને આવે છે કે પર્યાવરણ વિવિધ કાયદાઓનું જે ઉલ્લંઘન કરતા એકમો સામે વખતો વખત શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે, જેમાં ક્લોઝરના હુકમો, નોટિસ ઓફ ડાયરેક્શન, સોકોસ નોટિસ એ બધું પાઠવવામાં આવેલ છે। આપણે માહિતી જોઈતી હોય અલગથી આપ અમારી ઓફિસેથી મેળવી શકો છો। ટાઈમ પીરિયડ અનુસાર આપણે જોઈતી હોય તો આરટીઆઈ માં માગી શકો છો। કાર્યવાહી કરવામાં આવી છે સાહેબ એ સામે જે કઈ માહિતી જોઈતી હોય આ પ્રોજેક્ટ સિવાયના અન્ય જે એકમ માટે પ્રોજેક્ટમાં જ આવે છે સાહેબ। આ બધા પ્રોજેક્ટ છે, આજની આ પ્રોજેક્ટ જ છે। નહીં સાંભળો, આજની આ લોક સુનાવણી આ જે પ્રોજેક્ટ છે મેસર્સ રાકેશભાઈ સોરઠિયાની જે લીઝ છે, વ્યક્તિગત રીતે સાહેબ અમને કોઈથી વાંધો નથી। રાકેશભાઈ પણ અમારા ભાઈ જ છે। આપણે બીજી જે રજૂઆત હોય અમારી ઓફિસ આવીને કરી શકો છો અને આરટીઆઈ માં પણ માહિતી માંગી શકો છો। અત્યાર સુધી પીરિયડમાં જે કંઈ અમારે તરફથી પગલાં લેવામાં આવ્યા હોય એ આપને માહિતી મળશે, મેળવી શકશો। સર, એક વિનંતી કરું છું પત્રકાર મિત્રોને, તમે તમારા બધા નંબર આપો। હું તમને 2 દિવસ અમે જે ગામમાં બાઇક પર બધા ફોટોગ્રાફ શું કામ અત્યારે આપો? શું કામ બધા ફોટોગ્રાફ મોકલી આપો? શું કામ? અરે સર, ફોટો જે પબ્લિક ને જોવાના હોય એમાં નો એસડીએમ સાહેબ ચલો આ મુદ્દો તમારો નોંધી લીધો છે। હવે નેક્સ્ટ મુદ્દો બોલો। હા, નેક્સ્ટ મુદ્દો હવે એસડીએમ સાહેબ આપશ્રીના અધ્યક્ષસ્થાને આજે મીટિંગ યોજાણી છે, તો આપ એક સક્ષમ અધિકારી જો તમારી જવાબદારી છે, તમને ખ્યાલ પણ હશે કે ક્યાં પણ લોક સુનાવણી હોય, લોક સુનાવણીની ટકાવારી હોય કે આટલા ટકા પબ્લિક હોય તો જ લોક સુનાવણી થાય। ગ્રામ પંચાયતની ગ્રામ સભા હોય ને તો એમાં પણ એટલી ટકાવારી હોય, આમાં 10% પણ નથી પબ્લિક। તમે પણ નથી કહેવા જઈએ તો રજીસ્ટ્રેશન કરો, બાજુના ગામનો રજીસ્ટ્રેશન કરો। આમાં આ ઠરાવ કેન્સલ થવો જોઈએ, કારણ કે કોઈ બી ઉવાના 10% પબ્લિક ન હોય તો એ લોક સુનાવણી રદ થવી જોઈએ। આમાં તો અહીંયા આપણે જોવા જઈએ આમ તો 25% હોવી જોઈએ, પણ મિનિમમ 10%। આમાં આપણે ગ્રામ સભાની પણ એવી રીતે નિયમ હોય ને તો આમાં પણ આપશ્રીના અધ્યક્ષસ્થાને આપને ખ્યાલ જ હશે, મારે કહેવાની જરૂર નથી। આપ અધિકારી જો, અમે તો ગામડિયા લોકો જ અહીંયા સાહેબ, અમને એવડો વધારે તમારે શીખવાડવાની જરૂર નથી હોતી, પણ આપ સાહેબ શ્રી પ્રમાણે માઇક ક્વેશ્ચન મારું કે જે 11ની વસ્તી છે કે કરંટ વસ્તી છે કે એના આધારે કે મિનિમમ કોઈ ક્રાઇટેરિયા છે કે કોરામ આટલું હોવું જોઈએ પબ્લિકનું? સરકારની કોઈ જોગવાઈ કે એક્ટની જોગવાઈ છે? આમાં EIA નોટિફિકેશન 2014/2006 નું જે છે એમાં જે પબ્લિક કન્સલ્ટન્ટનો પાર્ટ છે એમાં કોઈ એવી જોગવાઈ નથી કે આટલો મિનિમમ વસ્તીના આધારે આટલી પબ્લિક હોવી જોઈએ, એવી કોઈ જોગવાઈ એમાં મેન્શન કરેલ નથી। તો 5-10 જણામાં કરી નાખવાની? અચ્છા, તો પણ સાહેબ ઓફિસે જ કરી નખાય ને તમારે। આ તો પછી બોલાવો નથી, ટીંડેરો પીટવો નથી, તો 5ની જરૂર તો 5-10 જણામાં કરી નાખવાની। તો પછી સુનાવણી કેના સામે છે સાહેબ? આ તમે આ ભેડિયામાં કામ કરે છે, 4 છોકરા પાછળ બેઠા છે બહારના, એના સામે કરો છો?
એના આધાર કાર્ડ ચેક એમને કરો. જોવો તો ભારત સરકારના વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના અહીંયા નોટિફિકેશન પ્રમાણે નોટિફિકેશન પ્રમાણે એ તમને દેખાય છે. પબ્લિકેશન કન્સલ્ટેશનની પ્રોસિજર છે એ શાંતિ જાળવો, ખેતર ના કરો. મિત્રો શાંતિ જાળવો, મિત્રો શાંતિ જાળવો. ભાઈ શાંતિ જાળવો. તમને મિત્રો અંદર ના બોલો દરેક. આ ભલે છે ને બધાને જિંદગી ભર મળે તો શું થયું? અમે તો કઈ જિંદગી ભર મિત્રો શાંતિ જાળવો. ભાઈ હા મળે તમને જિંદગી ભર મળવી જોઈએ. રોજી અમે તો એ કહીએ છીએ. ઓ ભાઈ તમારી રજૂઆત પછી કરજો ભાઈ. એસડીએમ સાહેબ જેની રજૂઆત ભાઈ તમારી રજૂઆત કરજો પછી. તમે અહીંયા ઓ ભાઈ આ તો ત્યાં સુધી તમે બેસો. બધેની વારો હોય. ના ના બધેનો હોય. રોજગાર તો હોય ને બધોની મળવો જોઈએ. આ એ કે એનો વારો થયો, એને વારો આપો, એને વારો. હા, એને હવે વારો આ દ્યો. ભાઈ અમારા મિત્રો બેસી જાઓ બધા. આ અમારા મિત્ર એક રજૂઆત કરી છે. એ પછી રજૂઆત કરો. એક મિનિટ. શાંતિ. ઓ ભાઈ અમારા એક રજૂઆત કરવા માંગે છે. હા, એ કરી હવે દો. આ ભેડિયામાં જ્યાં કામ કરે છે આ ભાઈને CSR ફંડમાંથી આને છોકરાઓને ભણાવવા માટે કેટલા પૈસા આપવામાં આવ્યા? ભાઈ આ ભાઈને મેડિકલ કેટલો આપવામાં આવે છે? એ નિયમો અમે બધું આપે છે. સિંગાણા ભાઈ. એક્સિડન્ટ હા, થયો ને એક મિનિટ, સિંગાણા ત્યારે ભાઈ. મારી કંપનીએ મને આપ્યું છે, ખર્ચો આપ્યો, 3 મહિના ઘરે ભર્યો, રિઝલ્ટ બતાવું તમને કે 3 મહિનાનો આપ્યો. ભાઈ. મારા જે સ્ટાફ છે ને સિંગાણા સાહેબ એક મિનિટ. ઓ ભાઈ પછી તમારી રજૂઆત કરો. બેસી જાઓ તમે. બેસી જાઓ બધા. રોજીની વાત કરો. સિંગાણા હશે. સાહેબ તમારી રજૂઆત હોય પૂરી કરો પછી બીજા કરશે. રજૂઆતો સાહેબ બધેની જે મુદ્દા છે હું મુદ્દાસર ચાલી રહ્યો છું, પણ આ ભાઈ આયા એની રોજગારની વાત કરી આ તો પૂરી એને કરી દો. કરવાની છૂટ જ છે બધેને જ. આ પૂરી કરી દો. કોઈના ઊભા કરાવેલા કે ઊભા કરેલા ન હોય, પોતપોતાની રજૂઆત ગામના 26 ગામોના જે પણ લોકો હોય એમને છૂટ છે, અમને પણ છૂટ છે ને એમને પણ આ છૂટ છે. મુદ્દાસરની માહિતી પૂરી હવે રજૂઆત કરી દો. આપશ્રીને હમણાં હાલ જે અમે રજૂઆત હતી કે તમે કીધું કે 10% કે 1% નથી, બરોબર ને? એમાં એવો કોઈ પ્રસ્તાવ નથી ને? પછી ના, એવું નથી. ન થાય સાહેબ ક્યાં રાઈટ ટુ નથી. ઇન્ફોર્મેશનમાં ક્યાં પણ આવે. હા નથી સાહેબ એ મુદ્દો તમે નોટ કરજો ને તમે તપાસ કરજો એસડીએમ સાહેબ શ્રી. જી જી હવે જે એનો રજીસ્ટ્રેશન કરવામાં આવે એને આ જે વાત છે અગાઉ પણ પહેલે પણ થયેલી છે, ત્યારે એવું હતું કે 10% થાય છે ને 10% સુનાવણી હોય છે જ્યાં કંપનીઓ આવે છે, ત્યારે પણ થઈ હતી વાત. પણ અત્યારે તમે લીઝોમાં એમ કહો છો કે હવે નથી, તો અમે માની લઈએ ચાલો, પણ એની તપાસ થવી જોઈએ કે હકીકત છે કે તંત્રને એમાં પણ કોઈ ગેરમાર્ગે દોરવામાં આવી છે. બીજી વાત, આ 3 મુદ્દાઓમાં અમે વાત કરી છે. હવે આગળના મુદ્દામાં જે અમારા પાછળ જે પણ રાહ જોઈ છે એ કરી શકે રજૂઆત અગાઉ, એના બાદ પાછો અમે રજૂઆત કરશું, કારણ કે લોક સુનાવણી છે એમાં બધાને રજૂઆત કરવાની છૂટ છે. નમસ્કાર સાહેબ, મારું નામ બદાભાઈ આહિર. એક મિનિટ બધાભાઈ, એક મિનિટ. એક વસ્તુ હું કહેવા માંગુ છું કે મારો રોલ અહીંયા શું છે કે આપની જે કંઈ રજૂઆત છે એનું પ્રોપર રેકોર્ડિંગ થાય, એની પ્રોપર નોટિંગ થાય અને એઝ ઇટ ઇઝ સ્ટેટ લેવલની કમિટીને પહોંચે. દેટ આઈ વિલ એન્શ્યોર કે દરેકને રજૂઆત થાય, A to Z દરેકને કોઈનું રહી ના જાય, અને જે રજૂઆત છે એઝ ઇટ ઇઝ ફાઇલની અંદર સ્ટેટ કમિટીને જાય, એ હું એન્શ્યોર કરીશ. એટલે મારી બધાને રિક્વેસ્ટ છે કે એક ઇન્ડિવિજ્યુઅલ લેવલની પોતાની રજૂઆત કરે, હું A to Z નોટ કરીશ. ઓકે સાહેબ, મારે એક જાણવું છે. અમારા અગાઉના ગામનું નામ ને નામ. હા, મારું નામ બદાભાઈ આહિર, ગામ મોરસર અંજાર તાલુકો. મારું એ જાણવું છે કે મારા અગાઉના મિત્રએ પ્રશ્ન કર્યો તમારી સામે કે લોકોની કેટલી ટકાવારી હોય છે, તમે કીધું એમાં કોઈ જોગવાઈ નથી, તો લોક સુનાવણી શા માટે? લોકો છે કે રાજનીતિક ઈ અહીંયા પહોંચી આવ્યા છે, પણ આ શું કારણ? આ તમારી જવાબદારીમાં નથી આવતો? એસડીએમ સાહેબ, આપના અધ્યક્ષ સ્થાને જ હું આપશ્રીને રજૂઆત કરવા માંગુ છું કે આ પહેલી લીજ તો રદ જ થવી જોઈએ ને આ સુનાવણી પણ રદ થવી જોઈએ. જેનો કારણ છે કે પબ્લિકને ખબર ન હોય એ સુનાવણી કેદી કહેવામાં ના આવે. સુનાવણી એનો નામ છે કે પબ્લિકની વચ્ચે થાય, બધાને ખબર હોય, ઢીંડોરો પીટવામાં આવે. એટલી જે પણ થઈ છે હાલમાં એમાં તમે એમ કહો છો કે ક્યાં પણ ગામડામાં તમે વિઝિટ કરી હોય, હું આ બતાવ્યું છે કે આ સ્થળ ઉપર તમે આ લોક સુનાવણી કરી રહ્યા છો. આ તમારી છે સાહેબ ક્યાં ને ક્યાં કૂટનીતિ છે. આ જીપીસીબી વિભાગની ખુલ્લેમાં ખુલ્લું હું કહું છું કે આ કૂટનીતિ અને આના કારણે જ કે આ જે પ્રોજેક્ટ છે, જે પ્રોજેક્ટ ના આપવાની જગ્યા ઉપર હોય ત્યાં અપાઈ જાય છે. ક્યાં અહીંયા આપણે ત્યાં પાણીના તળાવો આવે છે, ક્યાં પાણીની કેનાલો આવે છે, ક્યાં રેલવેના પટ્ટા આવે છે, ક્યાં ગૌચર જમીન આવે છે. એવા અનેક મુદ્દાઓ છે. સીમતળ ગામતળના પણ મુદ્દાઓ એવા છે
કે જેમાં એ લોકોની મિલીભગતથી આ લીજું અપાઈ રહ્યું છે. આ સાહેબ આમાં કઈ પણ જગ્યા ઉપર આ જગ્યાનો અસ્તરનો ક્યાં પણ ખુલાસો હોય તો અમને બતાવો ને ક્યાં હોય પણ પેપરમાં નથી પણ બતાવ્યું. એમણે આપ્યું હોય કોઈ ન્યૂઝમાં પણ આપ્યું હોય તો પણ બતાવો. કઈ જગ્યાએ જઈ શકાય આ રસ્તાનું લોકેશન પણ નથી આપ્યું. ભાઈ આપના દ્વારા આ પ્રોજેક્ટને હલો માટે વાઇડ પબ્લિક અવાજ વધારો ભાઈ. સાહેબનો અવાજ નથી આવતો. હલો હાજી અવાજ થોડું વધારજો. ભાઈ પ્રોજેક્ટ પ્રોપોનન્ટ આપના દ્વારા આ પ્રોજેક્ટની હિયરિંગને વાઇડ પબ્લિસિટી આપવા માટે જે એફર્ટ કર્યા છે એકચ્યુઅલી એ આપ જરા અહીંયા રન કરજો. એક મિનિટ કયા ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે, કઈ પબ્લિક કચેરીની અંદર આપણે નોટિફિકેશનનું ફિક્સર કરાયું છે એ આપ બધાને અહીંયા બતાવો પ્લીઝ. એડ્રેસ શું બતાવ્યું છે? એડ્રેસ જાહેર ખબરમાં જે એડ્રેસ છે એ પણ આનું ધ્યાન દોરો સર. અહીંયા આવવા માટેનું લોકેશન 984 પૈકી 80. પણ આમાં નકશામાં તો બેહેલું નથી. સાહેબ ફોટા હોય તો તમે બતાવશો ને, કોઈ પ્રેસ નોટ એવી બતાવો તો ખરા કે આ સ્થળનો એમાં ઉલ્લેખ હોય. એ બતાવે છે ભાઈ. હા સાહેબ અમે જોઈએ છીએ અહીંયા. ત્યારે તમે ફાઇલ કરીને હું આ બધાને બોલાવ્યો. અને સ્થાનિક લોકો તો કોઈ હાજર નથી. આ તમે 26 ગામડા કયો છો, કમસે કમ 26 લોકો તો એક ગામડાનો એક લોકો તો બોલાવો ને બતાવો અહીંયા કયા છે. અને રજીસ્ટ્રેશન મારો નાગલપર ગામ આવે છે નજદીક, હું આવ્યો છું, મને ખબર નહોતી. મેં જીપીસીપી થી જોયું. હું ધુના માતાએ ગયો, ધુના માતા મંદિરે હું જઈને દર્શન કરીને અહીંયા પહોંચી આવ્યો. હું તો ખબર પડી કે કોઈ નથી, કે હું તો આ સરપ્રાઈઝ છે તમને. કોઈ જવાબ આપો પ્રોજેક્ટ પ્રોપોનન્ટ બતાવો. ચાલુ કરો, ચાલુ. હા હલો કચ્છ મિત્ર 8/1/2025 ના રોજ જાહેરાત આપી. એમાં ઝૂમ કરો, ઝૂમ કરીને જગ્યા બતાવો. એમાં લોકેશન બતાવો. થર્ડ નીચે લખેલું ક્યાં લખેલું નથી વંચાતું. વંચાતું જ નથી આમાં કાંઈ. સાહેબ તમે check કરો. એક મિનિટ એને થોડું એનલાર્જ કરીને બતાવો. સાહેબ આમાંની છાપામાં તો વંચાતું જ હોય. આ શું તો છે, શું છે? લોકેશન બતાવો. તમે વાંચીને સંભળાવો. તમે વાંચીને સંભળાવો. તમે વાંચીને સંભળાવો લોકેશન. લોક સુનાવણીની જે આમાં લખ્યું છે તારીખ 14/2/2025 ના રોજ 11 કલાકે આ વાંચું છું. આ જે વાંચો, જાહેર વાંચો. ખબર છે ને એમની પ્રોજેક્ટ સાઇટ ખાનગી સર્વે નંબર 984 પૈકી /80 મોજે અંજાર સીમ તાલુકા અંજાર ખાતે આયોજિત કરવામાં આવેલ છે. 984 પૈકી 80 કઈ જગ્યાએ આવેલી? લોકેશન છે, લોકેશન અંજાર સીમ અંજાર સીમ. અંજાર અંજાર તો સાહેબ સાહેબ આખી અંજાર સીમ જ છે. આખી અંજાર સીમ નો મતલબ લોકેશન નથી એક. અંજાર સીમ તો અહીંયાથી આપણે ચાલુ થાય, અહીંયા વેડી મૂકીએ એટલે અંજાર સીમ ચાલુ થઈ જાય છે. અંગ્રેજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લખેલું છે ધ પબ્લિક હિયરિંગ ઇઝ શેડ્યુલ્ડ ના પણ અંજાર સીમ ના હાલે ને, ખાલી લોકેશન શું છે? 25 at 11 hours. એસડીએમ સાહેબ આ ચાલે, આ હવામાં તીર ચાલશે સાહેબ. ખાલી અંજાર સીમ. અંજાર સીમ તો સાહેબ હજારો એકડમાં છે. હજારો એકડમાં અંજાર સીમ છે. ના સાહેબ આપ જોઈ લો, આપ જોઈ લો, આપ જોઈ લો, જોઈ લો. આપ નિરીક્ષણ કરો. અમુક અત્યારે અંજાર આશાબા કાંઠેથી કરીને એસડીમી ક્યાં બોર્ડ તો જુઓ તમે સાહેબ. અંદરના ખાને અહીંયા અંદરના રોડ પર બોર્ડ માર્યું છે. જવાબ આપો હલો પ્રોજેક્ટ. હલો સાહેબ એન્ટ્રી ઉપર આ બોર્ડ મારેલું છે અને દરેક અહીંયા જગ્યાએ અંદરની એના એન્ટ્રી પણ બોર્ડ મારેલું છે. દરેક જગ્યાએ એના પણ મારેલા. દરેક જગ્યાએ અને બીજી વસ્તુ સર કે આ અમારું ખાનગી માલિકીનું ખેતર સીમતળમાં આવેલું છે, એટલે ખેતરનો છતાં અમે જીપીએસ થી ગૂગલ ઉપર આમાં મેં બતાવેલું છે. ગૂગલ ઉપર અમે સ્પેસિફિક લોકેશન બતાવેલું. એવું નથી કે કોઈ અખબારમાં જાહેરાત નથી કરેલી. તમે અખબારમાં. ગૂગલ ઉપર નાખો, લોકેશન નહીં બતાવે. આ ગૂગલ ઉપર નહીં બતાવે સાહેબ. આ ઓન પેપર તમને રેકોર્ડ બતાવી. અમે સર્ચ શું આખું બધા 25 ગામ સર્ચ મારી હોત નથી સર કર્યું. ગૂગલ ઉપર અમે ઈમેલ મોકલી છે, આપ જોઈ શકે અને ચેક કરી શકો છો. અરે SDM તમે સાહેબ આપશ્રીને હું એક રજૂઆત કરું છું કે આટલા બધા મીડિયા મિત્રો જે તમને પણ રજૂઆત કરી રહ્યા છે, ગૂગલ મેપમાં પણ નથી દેખાઈ રહ્યું. બીજું કે હું પોતે રોડ ઉપરથી આવ્યો, ઘણી જગ્યા આગળ પાછળ ફર્યો, ત્યાં બાદ મને એ સ્થળ મને જડ્યું છે. હવે તમે વિચાર કરી લો કે એટલો અંદર ઉપર કોઈ બોર્ડ રાખ્યું હોય, તમે પણ આપશ્રી આયા હશો, હું ક્યાં બોર્ડ જોયું હોય તો તમને લાગે અંદરની સાઈડ નનકા આટલા રાખ્યા છે કે જે અંદરની સાઈડ કે કોઈ અધિકારીઓને અથવા ખબર પડે, પણ આગળની મેઇન રોડ ઉપર કોઈ નથી, શહેરમાં આજુબાજુ નથી, કોઈ પણ જગ્યાએ એવો ફોટો નથી કે પબ્લિકની વચ્ચે રિસ્કા કોઈ ગાડીથી ઢંઢેરો પીટ્યો હોય, એવો કોઈ ફોટો નથી હજી ધૂણો. આટલી વખત કીધું કોઈ પણ બતાવ્યું નથી. એનો મતલબ એ કે જાહેર જનતાને કોઈ પણ એ લોકોએ બતાવ્યું નથી. ને અગાઉ પણ ને હમણાં પણ એ ગયા વખતે એવું જ થયું હતું સર, અમને છે ને જૂના ફોટા બતાવવામાં આવ્યા હતા
હાલના પણ ફોટા નહોતા. એક વખત મિંદિયાળાનો હતો, રોડ ઉપર બે રબારી ભાઈ ઉભા છે ને એની બાજુમાં રોડ ઉપરનો ફોટો બતાવવામાં આવ્યો હતો કે અમે આમાં ફર્યા છીએ. નકા આ લોક સુનાવણી સાહેબ એવું છે કે લોક સુનાવણી ક્યાંની પણ હોય, કે એ ગામ શહેરની ગંગા નાકો, દેવળિયા નાકો હોય કે વીડી હોય કે નાગલપોર હોય, મેન બજારમાં જઈને ફરે, રિક્ષા હોય કે પછી ફોર વ્હીલર હોય, જે પણ તુફાનથી જતા હોય કે પછી ટાટા સુમોથી જતા હોય કે XYZ કોઈ પણ ગાડીથી, પણ વચ્ચે બજારમાં પબ્લિક સાંભળી શકે એવી જગ્યા ઉપર જવું જોઈએ. ને આ રજૂઆત અમે વારંવાર કરી છે, પણ જીપીસી ભાઈ એના અધિકારી મોદી સાહેબને મને લાગે છે કે અમારી વાત કાન સુધી નથી પહોંચતી, એટલે વારંવાર મને કહેવું પડે કે સાહેબ અવાજ વધારો, તો સાહેબ થોડુંક અમારી વાત સાંભળે. હવે મને ઉમ્મીદ છે આપથી, એમનાથી તો ઉમ્મીદ જ નથી, આપશ્રીથી ઉમ્મીદ છે કે આપના અધ્યક્ષસ્થાને જે અગર ખોટું થશે તો રોકશો તમે. એટલે આ લીજ રદ કરવી જોઈએ સર, કારણ કે આ બાજુમાં પટ્ટા પણ આવે છે જે રેલવેના, એને નુકસાન થઈ શકે છે. બીજું કે આનો લોકેશન પણ અત્યારે જેવી રીતે મીડિયા મિત્રો કહી રહ્યા છે એવી રીતે એમાં નકશામાં પણ નથી આવી રહ્યું, ગૂગલમાં પણ. તો એ તે 1300 ને કાંઈક 18 વૃક્ષો વાવવાની વાત થઈ હતી, આમાં બતાડતું થોડી વાર પહેલા મેં જોયું. તો અત્યાર સુધી જે લોક સુનાવણી થઈ છે ત્યાં આ વૃક્ષો વાવવા માટે આપ શ્રી દ્વારા ક્યારે તપાસ કરવામાં આવી ને કેટલા વૃક્ષો જોવામાં આવ્યા? કે આટલા વૃક્ષો તો જોયા નથી અમે પોતે ગયા આટલી ખાણોમાં. સાહેબે પોતે કેટલી વખત લોક સુનાવણીમાં પ્રેઝન્ટેશન કરેલું છે, ત્યાં એને એમને બતાવો ને કે કઈ જગ્યાએ આટલા બધા વૃક્ષો છે. અત્યારે હાલમાં તમે જેટલી પરમિશન આપી છે આમાં 1318 બતાડે છે. સાહેબ બ્લાસ્ટિંગ કઈ રીતે કરવામાં આવશે? પ્લાસ્ટિકની પદ્ધતિ તમે સમજાવો, સૂચિત પ્લાસ્ટિકની પદ્ધતિમાં. સાહેબ બ્લાસ્ટિંગમાં મેં ચોખવટ કરી જ રાખેલી હતી, ચોખવટ મારી કરી જ રાખેલી હતી કે માઇનિંગ પ્લાન